હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે મેં બનાવી છે એકદમ સરસ ચોકલેટ મિની કૂકીઝ. આ બહુ જ સરસ રેસીપી છે અને તમે જોયું હશે કે ઇન્ટરનેટ પર બી બહુ જ વાયરલ છે. તો ચાલો આને બનાવવાની શરૂઆત કરીએ. પણ પહેલાં હું તમને બતાવી દઉં કે તમે જુઓ, બહુ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી અને બહુ જ સરસ રેસીપી બને છે અને આરામથી નાની બાઇટ સાઇઝમાં છે. તો તમે તમારા બાળકોને પણ પ્રેમથી આપી શકો છો અને આનું ટેક્સચર એટલું સરસ છે, ટેસ્ટ એટલો સરસ છે, તમે ભરીને ક્યાંય સુધી રાખી શકો છો એને. તો સૌથી પહેલાં મેં અહીંયા બટર લીધું છે અડધો કપ અને વજનથી જુઓ તો 110 ગ્રામની આસપાસ, 100 ગ્રામથી 110 ગ્રામની આસપાસ વજન છે આનું. અને કપથી જુઓ તો અડધો કપ. સાથે અહીંયા અડધો કપ દળેલી ખાંડ છે, પણ આ મેં લીધી છે બ્રાઉન શુગર પીસીને. બ્રાઉન શુગરનો ફ્લેવર વધારે સરસ આવશે. આ છે 1 ટેબલ સ્પૂન અને વજનથી જુઓ તો 10થી 12 ગ્રામ જેટલી કેસ્ટર સુગર લીધી છે. સાથે અહીંયા હું લઈ રહી છું કોફીનું એસન્સ. જો તમારી પાસે અહીંયા કોફીનું એસન્સ ના હોય તો તમે વેનીલા એસન્સ નાખી શકો છો, પણ મેં કોફીનું એસન્સ લીધું છે, એનાથી સ્વાદ વધારે સરસ આવશે. સાથે 1 મોટી ચમચી એટલે કે 1 ટેબલ સ્પૂન ભરીને દહીં લીધું છે અને દહીં મોડું છે. અને અડધી ટેબલ સ્પૂન મેં લીધું છે કન્ડેન્સ મિલ્ક. હવે આપણે બધી જ વસ્તુને એક વખત સરસ ઇલેક્ટ્રિક બીટરથી મિક્સ કરવાનું છે. ઇલેક્ટ્રિક બીટર ના હોય તો તમે હેન્ડ બીટરથી પણ આને વ્હીપ કરી શકો છો. બટરને દળેલી ખાંડ જે આપણી બ્રાઉન શુગર લીધી છે એકદમ સરસ મિક્સ થઈ જાય અને એકદમ ફાઇન ફ્રોથી થઈ જાય, એટલે કે એકદમ હલકું ફીણાઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. એકવાર આવું ફ્રોથી થઈ જાય પછી એ બધી જ વસ્તુ આપણે સાઈડ પર કરી દઈશું. તમે જુઓ એનું ટેક્સચર આપણું માખણ ફૂલી ગયું છે અને ડબલ થઈ ગયું છે, વજનમાં હલકું થઈ ગયું છે, એનો કલર પણ લાઇટ થઈ ગયો છે. તો બસ આવી રીતે એકવાર સાઈડ ઉપર જે હોય એને વચ્ચે કરીને ફરીથી એક વખત આપણે બીટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ ખરેખર બહુ જ સરસ રેસીપી છે અને તમે જોયું હશે કે અત્યારે ઇન્ટરનેટ પર બહુ જ વાયરલ રેસીપી છે. તો મને પણ એમ થયું કે એકવાર હું પણ બનાવું. મેં પહેલાં થોડી ક્વોન્ટિટીમાં બનાવી હતી ઘર માટે અને જોવા માટે કે કેવો ટેસ્ટ છે અને ખરેખર કેવી બને છે, કેમ કે ઘણી વખત એ લોકો જે બતાવતા હોય છે એવી બનતી નથી. પણ આ ખરેખર બહુ સરસ રેસીપી છે. આમાં મેં મારા થોડા ફેરફાર કર્યા છે. તો મેં અહીંયા લીધો છે મેંદો 150 ગ્રામ, હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા અને 1/4 ટીસ્પૂન જેટલી જ મેં કોફી લીધી છે. કોફી તમે જરૂર નાખજો અને આનો ટેસ્ટ ખરેખર બહુ જ સરસ છે. ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ મેં મારી રીતે આમાં ચેન્જ કરેલા છે અને મેં મારા પ્રમાણે, મારા ટેસ્ટના અકોર્ડિંગ અને મારા છોકરાઓને જે ફ્લેવર પસંદ છે એ પ્રમાણે મેં આ રેસીપી ચેન્જ કરેલી છે. તો તમને આ રેસીપી ખરેખર બહુ ગમશે. તો હું આશા રાખું છું કે આ રેસીપી એકવાર તમે જરૂર બનાવજો. આપણે સ્પેચ્યુલાથી જ બધું મિક્સ કરવાનું છે, હાથથી નથી કરવાનું, કેમ કે આમાં બટરનું પ્રમાણ વધારે છે. તમે જુઓ એનું ટેક્સચર, બટરનું પ્રમાણ વધારે હોવાથી હાથથી તમે કરવા જશો ને તો વધારે પીગળી જશે બટર. આ છે ડાર્ક ચોકલેટ, જેને મેં પીગાળી લીધી હતી અને એના આવી રીતે ચોકલેટ ચીપ બનાવી હતી. તમે જુઓ, સોરી, આ મિલ્ક ચોકલેટ છે, જે અમૂલની મિલ્ક ચોકલેટ આવે એને મેં પહેલાં પીગાળી લીધી અને આવી રીતે બટન સાઇઝમાં એને એના ડ્રોપ મૂકી અને ચોકલેટ ચીપ બનાવી છે. અને એવી જ રીતે 1/4 કપ જેટલી મેં ડાર્ક ચોકલેટ લીધી છે. બંને ચોકલેટ જુઓ તો હાફ કપ જેટલી છે અને વજનથી જુઓ તો 100થી 125 ગ્રામ જેટલી ચોકલેટ છે. બધું જ સરસ મિક્સ કરી દેવાનું છે અને એકદમ સરસ મિક્સ થઈ જાય. હવે આપણે આને વધારે મિક્સ નથી કરવાનું, કેમ કે આમાં આપણે ગ્લુટન ડેવલપ ના થવું જોઈએ. બધું જ એકદમ સરસ મિક્સ કરી અને આપણે એને રહેવા દઈશું થોડીવાર ફ્રીજમાં. ફ્રીજમાં એને મૂકવાનો ટાઈમ છે ખાલી ને ખાલી 1 કલાક. 1 કલાકથી 1.25 કલાક તમારે આ ડો ફ્રીજમાં રહેવા દેવાનો. ફ્રીજમાંથી કાઢ્યા પછી તમે જુઓ આવી રીતે આપણો જે ડો છે એકદમ સરસ થોડો ટાઈટ થઈ જશે, જેથી તમે એને આરામથી શેપ આપી શકશો. હું અહીંયા હાફ ટીસ્પૂન લઈ અને એનાથી જ આવી રીતે ગોળા બનાવું છું, એટલે બધા ગોળા એક સરખા બને. અંદાજાથી બનાવશો તમે, તમારા પ્રમાણે નાની મોટી હશે તો પણ ચાલશે, પણ હું બાઇટ સાઇઝ કૂકીઝ બનાવું છું, મિની કૂકીઝ. એટલે હું અહીંયા આવા નાના નાના જ એના બોલ બનાવું છું. આવી રીતે તમારે બધા જ બોલ બનાવીને રેડી કરી દેવાના છે.
અત્યારે આપણે ઓવનને પ્રીહીટ કરવા નથી મૂકવાનું, કેમ કે આ ગોળા બનાવીશું ને હાથથી એટલે ફરી પાછા એ થોડા હાથની ગરમીથી પીગળી જશે. અને જ્યાં સુધી આપણે બધા જ ગોળા બનાવીશું ત્યાં સુધી પહેલાંના જે ગોળા છે એ પણ થોડા લૂઝ થઈ જશે. આવી જ રીતે ટ્રેમાં સરસ ગોઠવી દેવાના. અને અત્યારે થોડા લૂઝ થઈ ગયા છે, તમે જુઓ, કેમ કે પ્યોર બટર છે આમાં. હવે આપણે આ ટ્રેને ડાયરેક્ટ ફ્રીજમાં મૂકવાની છે અને આ ટ્રેને આરામથી 1 થી 1.5 કલાક અને વધારેમાં વધારે 4 કલાક તમે રહેવા દો તો વધારે સારું. એના પછી મેં બીજી ટ્રે પણ રેડી કરી દીધી છે. હું તમને અહીંયા માઇક્રોવેવમાં પણ બતાવવા જઈ રહી છું કે માઇક્રોવેવમાં કેવી રીતે કૂકીઝ બને. મારી બંને ટ્રે અને એક માઇક્રોવેવ બંને રેડી છે. અત્યારે મેં મારા ઓવનને પ્રીહીટ કરવા મૂકી દીધું છે 170 ડિગ્રી પર. અને તમે જુઓ કૂકીઝ એકદમ પથરા જેવી થઈ ગઈ છે, આવી જ હોવી જોઈએ. ઓવનને પ્રીહીટ કરવા મૂકી દીધું તો 170 ઉપર અને બંને રોડ ઓન છે. અને ખાલી ને ખાલી 20 મિનિટ માટે જ મેં ઓટીજીમાં મૂક્યું છે. સાથે હું તમને માઇક્રોવેવમાં બતાવું. માઇક્રોવેવમાં પણ સેમ વસ્તુ છે, આપણે પહેલાં પણ બતાવી હતી. કન્વેન્શન મોડ ઉપર 150 ડિગ્રી ઉપર હું એને રાખું છું અને ટાઈમ આપું છું 15 મિનિટ. 15 મિનિટમાં આપણી માઇક્રોવેવની કૂકીઝ બનીને રેડી થઈ જશે અને 20 મિનિટમાં ઓટીજીની. બંને ઓવન મેં સાથે ચાલુ કરી દીધા છે, પણ 15 મિનિટ જ માઇક્રોવેવમાં આપી હતી. પણ જુઓ 15 મિનિટમાં જ એકદમ સરસ કૂકીઝ બનીને રેડી છે. એનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને આ બહુ જ સરસ કૂકીઝ છે ફ્રેન્ડ્સ. અને નાની નાની છે એટલે આને બનતા વાર નહીં લાગે. સાથે 20 મિનિટ પછી આપણી ઓટીજીની પણ બનીને રેડી છે. આનો કલર પણ એકદમ ફાઇન છે અને ઓવન પ્રીહીટ જ છે, પહેલાં આપણે બેક કર્યું છે એટલે ફટાફટ એ જ ઓવનમાં હું, તમે જુઓ, આ પણ એકદમ હાર્ડ થઈ ગઈ છે કૂકીઝ. આને પણ હું ફરીથી 20 મિનિટ માટે ટાઈમ આપું છું 170 ડિગ્રી ઉપર. આ કૂકીઝ બહુ જ સરસ છે ફ્રેન્ડ્સ. અને હજી હું તમને ફરી એકવાર રિક્વેસ્ટ કરીશ કે આપે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો અને સાથે બેલ આઇકન પણ જરૂર પ્રેસ કરજો. આ કૂકીઝ હું તમને નજીકથી બતાવું. માઇક્રોવેવની કૂકીઝ અને ઓટીજીની કૂકીઝ બંનેના કલરમાં કોઈ જ ફેર નથી. તમે જુઓ બંને સેમ લાગે છે. એનો મતલબ કે આપણે જે ટાઈમને ટેમ્પરેચર પર મૂક્યું હતું એ પરફેક્ટ હતું. કૂકીઝ હજી ગરમ છે, જ્યાં સુધી ગરમ છે ત્યાં સુધી આપણે એને ટ્રેમાં જ ઠંડી થવા દઈશું. તમે જુઓ, હું તમને એક તોડીને બતાવું. અંદરથી કેટલી સરસ લાગે છે, એકદમ સોફ્ટ છે, આરામથી તૂટી જાય છે. અને ચોકલેટ પણ અંદર, મેં તો 100-125 ગ્રામ જેટલી ચોકલેટ નાખી છે અંદર. તમને વધારે ગમે તો તમે 200 ગ્રામ સુધી પણ નાખી શકો છો. પણ આ કૂકીઝ બહુ જ સરસ લાગે છે. તો આશા રાખું છું કે તમને મારી આ રેસીપી ગમી હશે. તો સાથે એક સરસ કમેન્ટ અને એક લાઈક જરૂર કરજો. અને હવે તમે બીજું શું જોવા માગો છો એ પણ મને જરૂર જણાવજો. આ આપણી માઇક્રોવેવની જે કૂકીઝ છે એમાં પણ ઉપર અને નીચેથી કલર સરસ આવી ગયો છે, એ પણ હું તમને તોડીને બતાવું. જુઓ, આ પણ બહુ જ સરસ બેક થઈ ગઈ છે 15 જ મિનિટમાં. તો આશા રાખું છું કે તમને રેસીપી ગમી હશે. તો ચેનલને લાઈક કરજો, વિડીયોને શેર કરજો, એક સરસ કમેન્ટ પણ કરજો. અને ફરી નવું શું જોવા માંગો છો તે મને કમેન્ટમાં જરૂર જણાવજો તમે. બહુ જ સરસ રેસીપી છે ફ્રેન્ડ્સ. તો ચાલો ફરી મળીએ આવી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આપ સૌને બાય બાય.